સિરિયલ જોવાના સમયે ટીવીનો રિમોટ પત્નીને આપીને પોતે રેડિયો સાંભળીને સંતોષ માની લે એ સાચો પતિ. આમાં બધાને મજા આવી, કારણ કે આ પ્રવૃત્તિ ઘણા કરતા હશે. રોજ આ કરવી જ પડે સાહેબ, છૂટકો જ નહીં. સ્ત્રીઓ સૌથી વધારે હ્યુમરનો વિષય બને છે, કારણ કે તમને જેનાથી બહુ ટેન્શન હોય, બીજા હાથમાં બહુ જ પ્રેમ હોય, એને હસી કાઢવામાં જ મજા છે. સ્ત્રી લાંબુ જીવે છે કારણ કે એમને પત્ની નથી હોતી. પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થાય અને પતિ એઝ યુઝ્યુઅલ ઘર છોડીને ચાલ્યો જાય અને સાંજે એઝ યુઝ્યુઅલ ફોન કરીને પૂછે જમવાનું શું બનાવ્યું છે, અને એઝ યુઝ્યુઅલ સામેથી ગુસ્સાભર્યો પ્રતિસાદ આવે ઝેર. અને પતિની સેન્સ ઓફ હ્યુમર પ્રગટ થાય તો ડાર્લિંગ એક કામ કરજે, તું જમીને ઊંઘી જજે, મને આવતા મોડું થશે. સ્ત્રીનો સ્વભાવ છે બચત વૃત્તિ. એ અસલામતીમાંથી આવ્યો છે. પ્રત્યેક આંસુનો હિસાબ ભૂલી જઈને જે ખુલી જાય છે તે સ્ત્રી છે. ખૂબ પૈસા આપ્યા પછી જે પ્રશ્નો સાયક્રિયાટિસ્ટ પૂછે છે એ પ્રશ્નો સ્ત્રીઓ એમને પૂછી શકે છે. ફેસબુક પર રેસીપીની આપલે કરી શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે આખો રસ્તો બાધા રાખે. એવી રીતે ટ્રાફિકને બાઘો કરી શકે છે સ્ત્રીઓ. એમનો જીવ શાકવાળા જોડે ભાવતાલ કરવામાં હોય એ સ્વાભાવિક છે, પણ એમને રસ તો પેલો મસાલો એમને લઈને આવે ને એમાં જ પડે. સ્ત્રી સંબંધને સાચવે છે અને સમય સ્ત્રીને છાવરે છે. સ્ત્રીઓ એક જ સિરિયલ 2 વાર જોઈ શકે છે. પહેલી વાર એ લોકોએ કેવી રીતે બાજી ગોઠવી છે એના માટે, બીજી વાર આપણે એમાં શું ઉમેરો કરી શકીએ એમ છે એના માટે. એ મૂંગા હોઠે અંદરથી બબડાટ કરીને જીવનની ગાડીને સડસડાટ દોડાવે છે. પતિના ટિફિનમાં ખબર ન પડે એમ સફળતાને મૂકી આપે છે સ્ત્રી. છોકરાઓના લંચ બોક્સમાં સપનાઓ મૂકી આપે છે સ્ત્રી. પૂજા કરતી વખતે બીજાનું માંગવામાં કુકરની સીટી 2 વખત વધારે વાગી જાય છે અને અડધી પૂજાને શાક સમારતા આટોપવી પડતી હોય છે સ્ત્રીએ. એનો અજંપો દેખાઈ આવે છે, કારણ કે એ એક જ હૃદયથી ઘર આખાના મનને એક રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. એટલે જ સ્ત્રી પાસે ગરબો આવ્યો, એટલે જ સ્ત્રી પાસે હાલરડું આવ્યું, એટલે જ સ્ત્રી પાસે લગ્ન ગીત આવ્યું, એટલે જ સ્ત્રી પાસે વરસ્યું આવ્યું. જિંદગીને ગાઈને ઉજવવાનો નુસ્ખો જેટલો સ્ત્રીને આવડે છે ને એટલો પુરુષને નથી આવડતો. પુરુષ તો સાક્ષી છે, સાક્ષી તો જાહેરમાં, બાકી અંગતમાં તો બાઘો છે એવું કે કેટલાક એવા છે. પુરુષ પાસે આ કોઈ જ અવસ્થા નથી. અને આ બધું બોલ્યો એનું મહેરબાની કરીને ટ્રાન્સલેશન ના કરતા. આ બધું બહુ અઘરું પડે છે અને અહીંયા સોમવારથી શુક્રવાર હોઈએ અને આપણે ના છૂટકે ફિલ્મો જોવી પડે. અને એ વખતે આશીષભાઈ એવી આપણને આમ દુઃખ થાય, એમાં જે નીચે ઉપર ગીત આવતું હોય અને નીચે પંક્તિ એનો અનુવાદ આવે, એટલો દિવ્ય હોય અનુવાદ. બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં, ટોક રાધા ટોક કોન્ટેક્ટ પોસિબલ ઓર નોટ. કાનમાં ધનુરનું ઇન્જેક્શન લેવું પડે એવી ફીલ આવે આપણને. પેલા કવિએ આના માટે નીચે આવવું પડશે એવું લાગે આપણને. એટલે તમે આવો કોઈ પ્રયત્ન કરતા નહીં, કારણ કે આ બધું જ